સુરતની પ્રગતિમાં ઉદ્યોગ સાહસિકોની મોટી ભૂમિકા, નવી ઔદ્યોગિક નીતિઓનો વધુમાં વધુ લાભ લેવો, હર્ષ સંઘવીએ જણાવ્યું। BNIના 10મા બિઝનેસ કોન્ક્લેવમાં ઉપસ્થિત રહ્યા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી, 55થી વધુ શહેર અને 2 દેશના પ્રતિનિધિઓ જોડાયા। સુરત ઔદ્યોગિક નગરી સુરતમાં BNI સુરત ચેપ્ટર દ્વારા આયોજિત 2 દિવસીય 10મા બિઝનેસ કોન્ક્લેવ શનિવારે સરસાણા ડોમ ખાતે પ્રારંભ થયો। કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। ઉદ્યોગ સાહસિકોને રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે। હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ડેટા સેન્ટર GCC એટલે કે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ઝડપથી રોકાણ કરવામાં આવી રહ્યું છે। 6 મહિનામાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ઓસેટની 4 એકમોનું લોકાર્પણ થયું છે, જેના કારણે ઉદ્યોગો માટે નવી તક ઊભી થઈ રહી છે। તેમણે જણાવ્યું છે કે ઉદ્યોગ સાહસિકોએ સરકારની નવી નીતિઓનો અભ્યાસ કરી તેનો લાભ લઈ પોતાના વ્યવસાયનો વધુ વિકાસ કરવો જોઈએ। તેમણે જણાવ્યું છે કે ટેક્સટાઇલ નીતિ સહિત વિવિધ ઔદ્યોગિક નીતિઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા, જેનો સીધો લાભ ઉદ્યોગ જગતને મળશે। BNI જેવા મંચ સહયોગ, નેટવર્કિંગ, સામૂહિક વિકાસની ભાવનાને વધુ મજબૂત બનાવશે। સુરતની પ્રગતિ અહીંના ઉદ્યોગ સાહસિકોના હાથમાં છે। સૌએ સાથે મળી તેમજ રાજ્યના વિકાસમાં યોગદાન આપવું જોઈએ। આ પ્રસંગે BNI સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ સિંધવીએ જણાવ્યું છે કે વર્ષ 2016માં સુરતમાં BNIની શરૂઆત થઈ હતી। આજે તે વ્યવસાયિક નેટવર્કિંગનું મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે। સંરચિત નેટવર્કિંગ દ્વારા હજારો ઉદ્યોગ સાહસિકોએ પોતાના વ્યવસાયનો કોન્ક્લેવ અને વિસ્તાર કર્યો છે। 10મા વર્ષમાં પ્રવેશ કરેલો આ કોન્ક્લેવ અગાઉની સરખામણીએ વધુ ભવ્ય અને વ્યાપક સ્વરૂપમાં યોજાયો છે। તેમણે જણાવ્યું છે કે 2 દિવસીય કોન્ક્લેવમાં દેશના 55થી વધુ શહેરના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે। BNI સુરતના 2000થી વધુ સભ્યો, શહેરના 3થી 4000 ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં વ્યવસાયીઓ અને મુલાકાતીઓ જોડાયા। BNI 86 દેશમાં કાર્યરત હોવાથી આ વખતે 2 દેશના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કોન્ક્લેવમાં રિટેલ, B2B, B2C, મોટા ઉદ્યોગ તેમજ બિલ્ડર સહિત વિવિધ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો ભાગ લઈ રહ્યા છે। કાર્યક્રમમાં સ્થળે 100થી વધુ બિઝનેસ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે। ગૌરવ સિંધવીએ જણાવ્યું છે, આજના સ્પર્ધાત્મક યુગમાં BNI સહયોગ અને ભાઈચારાની ભાવના સાથે વ્યવસાયને આગળ વધારવાનું અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે। તે દિવસીય કોન્ક્લેવ દરમિયાન વેપાર, નેતૃત્વ અને વ્યક્તિગત વિકાસ સાથે યોજાયેલા प्रतिष्ठित वक्ताओं पोताना अनुभव पण शेयर किया। मेरा नाम गौरव सिंघवी है और मैं एग्जीक्यूटिव डायरेक्टर हूँ BNI सूरत का। BNI 2100 एंटरप्रेन्योर्स की एक पावरफुल कम्युनिटी है। 30 से ज़्यादा हमारे चैप्टर हैं और एक बहुत खास बात है BNI की कि हमारे 600 से ज़्यादा कैटेगरी के लोग बाग हमारे मेंबर हैं। इसका ये मतलब हुआ कि सूरत जो टेक्सटाइल और डायमंड के लिए जाना जाता है, उसके अलावा भी हमारे यहाँ पे खूब सारे ऐसे एंटरप्रेन्योर जो हमारे साथ में हैं। और आज इस इवेंट में 55 से ज़्यादा शहरों से लोग बाग आए हैं, एंटरप्रेन्योर्स आए, BNI के मेंबर्स आए। अभी हर्ष भाई आके गए और बहुत ही ज़बरदस्त एंथुसियाज्म था लोगों के अंदर। और इतनी सारी स्टॉल्स जो हमने 100 से ज़्यादा एग्जीबिटर्स ने स्टॉल लगाई है, वो भी बहुत एक्साइटेड है कि आज और कल 2 दिनों के अंदर बहुत ज़बरदस्त व्यापार होगा। आपस के अंदर लोगों का एक्सचेंज ऑफ रिलेशनशिप होगा, एक्सचेंज ऑफ रेफरल्स होगा और एक्सचेंज ऑफ बिजनेस होगा। जी, वो स्टॉल लगे हैं, किधर से कौन से राज्य से आए हैं? तो मैं कहूँ कि BNI जो एक बहुत खूबसूरत बात है कि 144 शहरों में है हिंदुस्तान के, और मैं ये राज्य कहूँ तो प्रैक्टिकली ये कह सकते हैं कि ऑलमोस्ट अबाउट 17 से 18 राज्यों से लोग आए, क्योंकि 55 शहर हैं। तो बहुत ही ज़बरदस्त एक्साइटमेंट। और ये इस तरह के जो इवेंट है वो शहर सूरत को एक अलग जगह पे लेके जाते हैं। मेरे को लगता है कि सूरत को एक नेशनल मैप के ऊपर लेके आते हैं, क्योंकि सूरत नॉर्मली टेक्सटाइल और डायमंड के लिए जाना जाता है, बट जब इस तरह के इवेंट होते हैं जहाँ पे कि सभी तरह के उद्यमी साथ में होते हैं, तो उसका एक बहुत बड़ा इम्पैक्ट आता है। और हम इसी प्रयास में लगे हुए हैं कि कैसे हम सूरत को और भी और इंडस्ट्रीज यहाँ पे डेवलप कर सकें और भी ज़्यादा व्यापार दूसरी तरह से लेके आ सके। तो उसी का प्रयास है। उसी के लिए 10वां संस्करण है अपने BNI बिजनेस कॉन्क्लेव का, और बहुत उत्साह है सभी मेंबर्स के। जी, आपનું નામ શું આજે કાર્યક્રમ? મારું નામ નિશાન શાહ છે। હું BNI બિઝનેસ કોન્ક્લેવ 2026નો ચેરપર્સન છું। જો તમે જે જોઈ રહેલા છો, આ ઇવેન્ટ સુરતની સૌથી મોટી ઇવેન્ટ છે, જેની અંદરની કમસે કમ 5 થી 6000 માણસ આવવાના છે ઓલ ઓવર ઇન્ડિયાથી। જ્યાં સુરતના મેમ્બર્સ તો ઓલરેડી છે, પણ બોમ્બે, પૂના, કલકત્તા, ઇન્દોર, જામનગર, જયપુર, રાજકોટ, વાપીથી બી મેમ્બર્સ આવવાના છે। આની અંદર અમારું એક જ વસ્તુ છે, કોલોબરેશન્સ અને બિઝનેસ। અહીંયા અમે કોમ્પિટિશન પર વિચારતા નથી, ખાલી કોલોબરેશન ને કોલોબરેશન્સ પર વિચારીએ છીએ।
સો અમારું મેઇન ટાર્ગેટ છે કે બધા એક સાથે ભેગા થાય અને બિઝનેસ પર જ વિચારે, બીજો કોઈ મોટિવ નથી અમારે ત્યાં. અહીંયા અમારે આજે અહીંયા 115 સ્ટોલ પ્લસ છે, જેની અંદર બધી કેટેગરીઝ અલગ અલગ છે. જેવી રીતે બધા ફેન્સી મેન્યુફેક્ચર્સ છે, રોબોટિકવાળા છે, અને બીજી ઇન્ડસ્ટ્રીવાળા બી છે, ફર્નિચરવાળા છે, ટાઇલ્સવાળા છે, અને બધી અલગ અલગ કેટેગરીઝના અલગ અલગ સ્ટોલ છે. સો આ જ વસ્તુ લઈને અમે આવી રહેલા છે. અને અમારું ઉદ્ઘાટન આજે સવારે હર્ષભાઈ સંઘવી, આપણા ગુજરાતના જે ડેપ્યુટી સીએમ હતા, એમને ઉદ્ઘાટન કર્યું બહુ સારી રીતે, અને એમની સાથે જોરશોરથી અમે આ ઇવેન્ટ ચાલુ કરી દીધી છે. થેન્ક યુ એવરીવન. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.